ગમે તેવો ગાંડો ગેલો માણસ હોય, અહીં કથામાં આવીને બેસે તો આપણે એને ઉઠાડી મૂકી અને ભગાડી નથી મૂકવાના. પણ કૂતરો આપણને શું ખબર, એ કદાચ એવો દૈવી જીવ હોય અને કથામાં આવી અને બેસે એટલે આપણે તરત લાકડી લઈ અને હડકારીશું. એવો આ સર્વશ્રેષ્ઠ માનવ દેહ છે, જે આ ભવસાગરમાં નૌકા હોળી, પ્લવમ હોળી એના સમાન છે. અને એમાં કર્ણધાર નાવિક એક ગુરુ છે. આ હોળી છે એમાં ગુરુ એ નાવિક છે. અને આ વહાણમાં જે પવન આવે છે, જે પવન વાય છે, મયાનુકૂલેન નભસ્વતે રીતમ, ભગવાન કહે છે મારા અનુકૂળ પવન વાય છે. એટલે આપણે કદાચ સિદ્ધિ મેળવવાની શક્તિ છે જો ધારીએ તો, નરમાંથી નારાયણ થવાની શક્તિ છે જો કરવું હોય તો. પણ માનવ નરમાંથી નારાયણ થવાને બદલે માનવ માનવ નથી રહેતો, માનવ દાનવથી હીન કક્ષાએ જતો રહે છે. હાથે કરી અને પુલ ઉપર જઈને હલાવે, પછી પડે નહીં તો શું થાય એ આપણે હમણાં જ જોયું. માનવ માનવ રહે તોય સારી વાત છે. ભગવાન કહે છે મારા અનુકૂળ હવા ચાલે છે. નાવિક બની અને ગુરુ આ હોડીમાં બેઠો છે, તેમ છતાં પણ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા, તેમ છતાં પણ આ ભવસાગરને પાર ન કરે તો એ આત્મહત્યા જ છે. એ પોતે જ પોતાની હત્યા કરે છે. ગુરુ છે, મારા અનુકૂળ હવા ચાલે છે, તેમ છતાં પણ એ આ ભવસાગરને પાર નથી કરી શકતો, તો એ આત્મહત્યા જ છે. ગુરુ એ ભૂમિયો છે. ગુરુ પણ એક સમયે ભટકાયેલો હોય છે, પણ એને પણ એના ગુરુની પ્રાપ્તિ થાય એટલે એ ભૂમિયો બને છે અને બીજાને ભટકાયેલાને, ભવસાગરમાં ભટકાયેલાને રસ્તો બતાવે છે, લક્ષ્ય બતાવે છે. આપણે આપણો અધિકાર સિદ્ધ કરવાનો છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. એમાં 3 પ્રકારના અધિકારી વક્તાની કથા આવે છે. ઉત્તમાધિકારી શ્રોતા વક્તા, મધ્યમાધિકારી શ્રોતા વક્તા અને હીનાધિકારી શ્રોતા વક્તા. હીનાધિકારનો અર્થ કોઈ અન્યથા ન કરે, કોઈ ગલત ન કરે, આપણા કરતા તો 7 દરજ્જે સારા. હીનાધિકારી શ્રોતા વક્તામાં શૌનકાદિ ઋષિમુનિઓ અને સૂત પુરાણીની ગણના થાય છે. હીનાધિકાર શું કામ એને કહ્યું? તો કહ્યું એમાં વક્તાને, સૂત પુરાણીને પોતાના જ્ઞાનનું અભિમાન છે કે હું બહુ જ્ઞાની છું એટલે મને આ ગાદીએ બેસાડ્યો છે. અને શૌનકાદિ ઋષિમુનિઓને પોતાની જાતિનું અભિમાન થાય છે કે આ સૂત પુરાણી ભલે ગાદીએ બેઠા પણ એના કરતા અમે જાતિએ ઊંચી કક્ષાના છીએ. જ્યાં વક્તાને પોતાના જ્ઞાનનું અભિમાન હોય, શ્રોતાઓને પોતાની જાતિનું અભિમાન હોય, એ હીનાધિકારમાં આવે છે. यदि ज्ञान है तो अहंकार कैसा, और यदि अहंकार है तो ज्ञान कैसा. जो ज्ञानी છે
તો અહંકાર છે નો, એને અહંકાર ન હોય. અને જે અહંકારી છે એ ગમે એટલું ભલે ને ભણેલો હોય પણ એ જ્ઞાની નથી. મધ્યમાધિકારી શ્રોતા વક્તામાં ભગવાન વેદવ્યાસજી અને દેવર્ષિ નારદ આવે છે. શું કામે? દેવર્ષિ નારદ અને ભગવાન વેદવ્યાસજી એ સમાજ સુધારક સંતો છે. એને સમાજની ચિંતા છે. આ માનવ જાતિ જે નરમાંથી નારાયણ બનવાની ક્ષમતા ધરાવે છે એ કઈ તરફ જઈ રહી છે? દેવર્ષિ નારદ અને વેદવ્યાસજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ ત્રણ લક્ષણોમાં જ્ઞાન અને ભક્તિ એ પરિપૂર્ણ છે, એનો અંશ પૂરેપૂરો છે. પણ વૈરાગ્યનો અંશ થોડોક ઓછો છે, કારણ કે સમાજનું ચિંતન કરે છે, એને સમાજની ચિંતા થાય છે. નારદજી અને વેદવ્યાસજી સમાજ સુધારક સંતો છે, એટલા માટે એની ગણના મધ્યમ અધિકારમાં થઈ છે. શ્રી સુખદેવજી અને રાજા પરીક્ષિત એની ગણના ઉત્તમાધિકારીમાં થઈ છે. આ બંનેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણે પરિપૂર્ણ છે, સંપૂર્ણપણે છે. સુખદેવજી બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા સંત છે. અને પરીક્ષિત કે જેમણે 7મે દિવસે મરવાનું છે, એ હવે સંસારનું ચિંતન કરે જ નહીં, કારણ કે નજર સામે મોત છે. જેની નજર સામે મૃત્યુ છે, મોત છે, એને પછી સંસારનું ચિંતન ન હોય. એકવાર અધિકાર સિદ્ધ થાય એના પછી જ્ઞાન આપવું જોઈએ. એટલા માટે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ, બીજો સ્કંદ એ જ્ઞાન લીલા છે. એમાં બધી જ્ઞાનની વાતો છે. શ્રીમદ ભાગવતમાં બીજો સ્કંદ, દ્વિતીય સ્કંદ એ બહુ મહત્વનો. શ્રીમદ ભગવદ ગીતામાં દ્વિતીય અધ્યાય એ બહુ અગત્યનો, બીજો અધ્યાય. શ્રીમદ ભગવદ ગીતામાં તમે શબ્દો ઉપર ધ્યાન આપજો. આપણે આપણી જાતને હિન્દુ કહેવડાવીએ છીએ, પણ ખરેખરમાં આપણે હિન્દુ છીએ. મેં ઘણાને બોલતા સાંભળ્યા છે, ભાગવત ગીતાની કથા હલતી હતી ને, ભાગવત ગીતાની કથા હલતી હતી ને, આ ભાગવત ગીતા નથી, આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ગીતાજીનું સાચું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. આ ભાગવત પુરાણ છે, પેલું શ્રીમદ ભગવદ ગીતા છે. શબ્દ ઉપર ધ્યાન આપજો. અહીંયા ભાગવતમાં બીજા સ્કંદથી શ્રી સુખદેવજીએ પ્રવચનનો પ્રારંભ કર્યો છે, કથા કહેવાનો આરંભ કર્યો છે. ત્યાં ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને ઉપદેશ કરે છે, એનો પ્રારંભ કરે છે. અશોચ્યા નન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુ શોચંતિ પંડિતાઃ. ત્યાં ગીતાજીનો બીજો અધ્યાય એ બહુ અગત્યનો. એમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. અહીંયા ભાગવતમાં સુખદેવજીએ બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે.
ભાગવતમાં સૌથી નાનામાં નાનો સ્કંદ હોય તો એ બીજો અધ્યાય છે. કેવળ 10 અધ્યાય છે. અધ્યાયની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનો, પણ જ્ઞાનની દ્રષ્ટિએ બહુ વિશાળ છે. એટલા માટે બીજા સ્કંદને જ્ઞાન લીલા એવું નામ આપ્યું. દ્વિતીય સ્કંદમાં, આ બીજા સ્કંદમાં 3 બાબતની ચર્ચા કરી: ધ્યાન, હૃદય શુદ્ધિ અને મનન એટલે કે વિચારની પરાકાષ્ઠા. પ્રથમ 2 અધ્યાયમાં ધ્યાનની ચર્ચા કરી, સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂળ ધ્યાન. પછીના 2 અધ્યાયમાં શ્રોતા અને વક્તાની હૃદય શુદ્ધિનું વર્ણન કર્યું છે. અને પછીના 4 અધ્યાયમાં 6 અધ્યાયમાં મનનની વાત છે, વિચારની પરાકાષ્ઠા. પરીક્ષિત રાજાએ 2 પ્રશ્નો કર્યા છે. મહારાજ, બાપજી, જેનું મૃત્યુ નજીક છે એમણે શું કરવું? બીજો પ્રશ્ન છે પરીક્ષિત રાજાનો: જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય? જીવનું, આપણા સૌનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ કેવી રીતે થાય? સાવ સીધી સરળ ભાષામાં કહું તો આપણા સૌનું સારામાં સારું કેવી રીતે થાય? આ પરીક્ષિત રાજાનો સુખદેવજીને પ્રશ્ન છે. ઘણા એવું માને છે કે ભાગવતની કથા એટલે બહુ ઉંમર થઈ જાય ને, ઘડપણ નજીક આવી જાય ને ત્યારે સાંભળવાની કથા. બાકી અમે યુવાન હોઈએ, હજી આમ કમાતા ધમાતા હોઈએ ત્યારે સાંભળવાની આ કથા નથી. પણ આ વિચાર ખોટો છે. જેનું જીવન પૂરું થઈ ગયું છે આ એના માટે નથી, જેણે હજી જીવવાનું ઘણું બધું બાકી છે આ એના માટે છે. શ્રીમદ ભાગવત, રામાયણ જેવા આપણા ગ્રંથોમાંથી જીવન જીવવાનું ભાથું મળે છે. સમસ્યા ત્યાં છે કે આપણે સમજી નથી શકતા. એટલે આપણા વિચાર એવા છે કે આ તો હવે મોત નજીક આવે ને, ગઈઢા થાય ને ત્યારે સાંભળવાની કથા છે. આ ત્યારે સાંભળવાની નથી. એને તો હવે કાંઠે આવ્યું, જીવન જીવવાનું છે યુવાને, એની સામે આખી જિંદગી પડી છે. એને તો સાંભળવાનું જ છે પેલા એ, પણ યુવાન જે છે એની સામે આખી જિંદગી પડી છે. એને જીવન કેવી રીતે જીવવું એ આપણા ગ્રંથો બતાવે છે. પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તરમાં સુખદેવજી કથા સંભળાવવા તૈયાર થયા. શ્રી શુક ઉવાચ વર્યાન એષ તે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્ર અપશ્યતામાત્મતત્વં ગૃહેષુ ગૃહમેતિના. વર્યાન એષતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રી સુખદેવજી વર્ણન કરે છે, રાજન, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કારણ લોકહિતાર્થે પૂછાયેલો તમારો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન લોકો
ના હિત માટે પૂછાયેલો છે, એટલા માટે શ્રેષ્ઠ છે. આત્મવાદીઓએ સ્વીકારેલા વિષય બાબતનો આપનો પ્રશ્ન છે. રાજા પરીક્ષિત, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કર્મો છે, પણ દેહ, ગેહ અને પરિવારમાં આસક્ત થયેલા જીવાત્માએ કંઈ કરવું હોય તો ને. નિદ્રયા હર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. જીવ દિવસ અર્થોપાર્જનમાં ગુમાવે છે, પૈસા કમાવવામાં ગુમાવે છે, અને રાત્રિને નિંદર કરવામાં, નિદ્રામાં કે વિષયમાં ગુમાવે છે. પોતાના આયુષ્યને, પોતાના જીવનને વ્યર્થ જતું જોઈ રહ્યો છે, તેમ છતાં પણ પશ્યન્યપી ન પશ્યતિ, આંખ આડા કાન કરે છે. ઘડો જ્યારથી ભરાયો ત્યારથી જ એના ખાલી થવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘડો ભરાયો ત્યારથી જ એમાંથી ટીપે 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 પાણી ખાલી થવાની શરૂઆત થઈ ચૂકી છે. એમ આ ઘડો જ્યારે જન્મ પામ્યો ત્યારથી જ એની યાત્રા મૃત્યુ તરફની શરૂ થઈ ચૂકી છે. આપણે હકીકતમાં જીવતા નથી, હકીકતમાં ક્ષણે ક્ષણે મરીએ છીએ. વૈજ્ઞાનિકોએ પણ એવા પ્રયોગો કરેલા છે કે આ જે શરીર છે ને, એમાં વૈજ્ઞાનિકોએ આ શરીર ઉપર એવા પ્રયોગો કરેલા છે, કોઈ જીવિત માણસ ઉપર, કે શરીરમાંથી ક્ષણે ક્ષણે આનું ક્ષારણ થઈ છે. જેમ ધૂળ કેમ ખરે, હાથમાં ધૂળની ઢગલી કરીએ, લઈએ અને આમ પકડીએ, અને જેમ રેતી ખરતી જાય, ધૂળ ખરતી જાય, એવી રીતે આ શરીરમાંથી પણ, આ શરીરનું પણ ક્ષારણ થતું જાય છે. નરી આંખે આપણને દેખાતું નથી, આપણને ખબર નથી. એટલા માટે જ ભગવાન શંકરાચાર્યજી લખે છે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષકઃ લક્ષ્મીસ્તોયતરંગભંગજબલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાતુના. પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. પ્રતિદિન આ આયુષ્યનો નાશ થતો જાય છે. યાદિક્ષયમ યૌવનમ, યુવાની ઘસાતી જાય છે. જન્મ્યા ત્યારે બાળક હતા, મોટા થયા, યુવાન થયા, એના પછી વૃદ્ધાવસ્થા આવી. પણ કોઈ કહી શકશે કે કઈ તારીખે બાળકમાંથી યુવાન થયા અને યુવાનમાંથી વૃદ્ધ થયા? જન્મવાની તારીખ એ નક્કી છે, મૃત્યુની તારીખ એ પણ આપણે લખી શકીએ, પણ કોઈ એ તારીખ કહી શકે કે આ તારીખે બાળકમાંથી હું યુવાન થયો અને યુવાનમાંથી હું વૃદ્ધ થયો? યાતિક્ષયમ યૌવનમ, યુવાની ઘસાતી જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્
ભક્ષકઃ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસ કાલો જગદ્ભક્ષકઃ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસ કાલો જગદ્ભક્ષકઃ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસ ગયેલા દિવસો પાછા આવતા નથી. એક સમય વીતી ચૂક્યો એ પછી પાછો નથી આવતો. એટલા માટે ઋષિઓ શાસ્ત્રો આપણને સાવધાન કરે છે કે સમયનો બને એટલો સદુપયોગ કરી લો. કાલો જગત ભક્ષક, કાળ એ જગતનો કોળિયો કરી જાય છે. આયુષ નીરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. ખોબામાં પાણીની અંજલિ ભરીએ અને જેમ ખોબામાંથી ટીપે ટીપે એ પાણી ખાલી થતું જાય એવી રીતે આ આયુષ્યના ખોબામાંથી ભરેલું પાણી શ્વાસે શ્વાસે, જીવન શ્વાસે શ્વાસે ખલાસ થતું જાય છે. આપણી યાત્રા મૃત્યુ તરફની છે. કાળ કોઈને છોડતો નથી. શરીરને એવો વળગે છે. ઉંમર થશે ત્યારે આંખોનું તેજ જશે, મોઢામાંથી દાંત પડી જશે, લાકડીના ટેકા વગર ચલાશે નહીં, કાને સંભળાતું બંધ થશે. કવિ પિંગલ બહુ સરસ લખે છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ ચમનુ ચર લગ પગ જગરમ ભગવદ ભજ ચેત સુભગ નર જગ બલ પિંગલ સુયશ અચલ પ્રસરે જટપટ મન ચેત કપટ તજી ખટપટ કાલ ન ફટ શિર ચપટ કરે તારી કાલ ન ફટ શિર ચપટ કરે તારી કાલ ન ફટ શિર ચપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. ધ્યાનથી સાંભળો. દ્રગ દ્રગ નહીં તેજ. દ્રગ એટલે આંખ. બે વાર શબ્દ આવ્યો. દ્રગ દ્રગ નહીં તેજ. બંને આંખોમાંથી તેજ જશે. આંખે દેખાતું બંધ થશે. નહીં તો એક આંખમાં મોતિયો હોય તો ઓપરેશન કરાવીને બીજી આંખે જોઈએ, એને હાજી કરાવીને. પણ આ તો બંને આંખમાંથી જશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. લાકડીના ટેકા વગર ચલાશે નહીં, દેહ ડગમગવા માંડશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. પગ પગ મગ મગ અલગ પરમ. બંને પગ મગ મગ જેટલા ધીમે 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 કરતા કરતા ધારિયા બહાર જશે. જાવું હોય ઉત્તરમાં, વયા જાય પૂર્વમાં. પગથિયું ચડતા હોય કે ઉતરતા હોય તો ચૂકી જઈએ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. ચગ ચગ મુખ દંત બચન. દાંત મોઢું દાંત વગરનું બોખું થશે. એક દાદાનો દાંત પડી ગયો. 70 વર્ષના બાપા, એનો દાંત પડી ગયો. એ દાંતને દાદાએ હથેળીમાં લઈ અને દુહો ઠપકાર્યો. દાંત તું દાડમની કડી, અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું. દાંતને હાથમાં લઈ અને દાદાએ કહ્યું, નમક હરામ, તને 70 વર્ષ સુધી શું નથી ખવડાવ્યું, શું શું નથી ચખાડ્યું. દાંત તું દાડમની કડી,
અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું, પણ નગુણા શું કીધો અમે ને, તમે તો આ હાડું પેલા હાલિયા. હજી તો ઘણું બધું ખાવાનું બાકી છે. આ શરીર પેલા તું જોતો રહ્યો, પડી ગયો. ચગ ચગ મુખદંત બચન જબ ફગ ફગ. મોઢામાં દાંત નહીં હોય એટલે બચન, પછી જે બોલશે બચન જબ ફગ ફગ, જે બોલશે એ ફગશે, કોઈ સમજશે નહીં. પછી એ ઉંમરે દાંત હોય નહીં એટલે ચાવ્યા વગર તો પચે નહીં, એટલે દીકરાની વહુને કહેવું પડશે બેટા ખીચડી કે શીરો કે એવું કંઈક કરી દે ને. એટલે પેલીએ ગાળો દેતા દેતા કરી દેવો પડશે. પણ ચગ ચગ મુખદંત બચન જબ ફગ ફગ બોલશું એ સંભળાશે તો નહીં, એટલે આપણે કહેશું ઈયો ઈયો. ક્યારેક એ શિવો સમજશે, જીવો સમજશે, ક્યારેક તો સમજશે કે શીરો કહેવા માંગે છે, છતાંય ન સમજવાનો ઢોંગ કરશે, કારણ કે બનાવી દેવો પડે ને. ચગ ચગ મુખદંત બચન જબ ફગ ફગ, જમ અનુચર લગ ભગ જગરમ. આવા બધા લક્ષણ જ્યારે દેખાવા માંડે ત્યારે સમજવું જમ અનુચર લગ ભગ જગરમ. યમના અનુચરો, યમદૂતો એ હવે નજીક આવ્યા છે, મોત હવે પાસે આવ્યું છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખદંત બચન જબ ફગ ફગ, જમ અનુચર લગ ભગ જગરમ. એટલા માટે કવિ પિંગલ ચેતવે છે કે ત્યારે શું કરવાનું? ભગવદ ભજ ચેત, હવે ચેતી જા. આ બધા લક્ષણો છે કે હવે તારું મૃત્યુ નજીક છે, એટલા માટે ભગવાનનું સ્મરણ કરી લે. ભગવદ ભજ ચેત, સુભગ નર, ભાગ્યશાળી છે તું, તને આવો દુર્લભ માનવ મનુષ્યનો દેહ મળ્યો છે. ભગવદ ભજ ચેત સુભગ નર, જગભર પિંગલ સુયશ અચલ પ્રસરે. તો તારો યશ જગતમાં ગવાશે. ભગવદ ભજ ચેત સુભગ નર, જગભર પિંગલ સુયશ અચલ પ્રસરે. ઝટપટ મન ચેત, મન જલ્દી જલ્દી ચેતી જા. ઝટપટ મન ચેત, કપટ તજી ખટપટ. બીજાના ગુણ દોષ જોવાનો મૂકી દે, ખટપટ મૂકી દે, કપટ છોડી દે, દંભ છોડી દે, ભગવાનને શરણે વયો જા. ઝટપટ મન તેજ, કપટ તજી ખટફટ, કાલ ન ફટ શિર ઝપટ કરે. તેમ છતાં પણ જો ન સમજ્યો તો નફટ, કાલ ન ફટ શિર ઝપટ કરે, કાળ તારી ઝપટ કરી જશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ. જગ જગ મુખદંત બચન જબ ફગ ફગ, જમ અનુચર લગ ભગ જગરમ. ભગવદ ભજ ચેત સુભગ નર, જગ ભર પિંગલ સુયશ અચલ પ્રસરે. ઝટપટ મન તે ચેત, કપટ તજી ખટપટ, કાલ ન ફટ શિર ઝપટ કરે. તારી કાળ ન ફટ શિર ઝપટ કરે, તારી કાળ ન ફટ શિર ઝપટ કરે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. દરેક દેહમાં આ માનવ જન્મ, માનવ દેહ એ સર્વશ્રેષ્ઠ છે, અને એમાં પણ પાછો ક્ષણભંગુર છે. પાણીમાં ઉઠતા પરપોટા એનું આયુષ્ય જેટલું એટલું આ મનુષ્યના આયુષ્યનું પેલું. આવા મૂલ્યવાન જીવનમાં માત્ર પૈસા કમાવવા માટે જ જીવ્યો તો એ શું જીવ્યો? એટલા માટે જ પૈસાને, લક્ષ્મીને દોલત કહે છે. શું કામ? દોલત શબ્દ સમજો. દોલત બે લાત હોય ને એવું લાગે. દોલત બે લાત, દોલાત. લક્ષ્મી આવે ત્યારે
પાછળથી લાત મારે, અભિમાનમાં માથું ઊંચું થઈ જાય, હું બહુ પૈસાવાળો, જાય ત્યારે લાત મારતી જાય, માથું નીચું થઈ જાય. પેલા કરોડપતિ થયો તો, હવે રોડપતિ. 2 લાત મારે એટલે દોલત. જીવન તો છે વીજળીના ચમકારા જેવું. આકાશમાં વીજળીનો ચમકાર છે, ઘડી કે 2 ઘડી, એમ જીવન તારું જાણજે, એ છે ઘડી કે 2 ઘડી. આકાશમાં વીજળીનો ચમકાર જેમ ચોમાસામાં થઈ અને બંધ થઈ જાય એક ક્ષણ માત્રમાં, એવી રીતે આ જીવન છે, મળ્યું છે, આનો સદુપયોગ કરી લેજે, ભગવાનને ભજી લેજે. પરીક્ષિત, તમારો પ્રશ્ન છે મૃત્યુ નજીક હોય એને શું કરવું? રાજન, જેનું મૃત્યુ નજીક હોય એને સૌ પ્રથમ મૃત્યુનો ભય છોડવો. મોત નજીક હોય ને એટલે બીવાનું નહીં, એનો ભય, એની બીક છોડી દેવાની. હોય બાપા શું થશે, મરી ગયા, ગુજરી ગયા, તો એ જે આવ્યા છે દરેકે જવાનું છે. રામ અને કૃષ્ણ પણ આવ્યા, એને પણ જવું પડ્યું, આપણે પણ જવું પડશે. સૌથી પહેલા મૃત્યુનો ભય છોડવો, મોતની બીક છોડવી. પણ એ ભય છૂટે કેમ? તો સૂત્ર આપ્યું, ભાવ જાગે તો ભય ભાગે. ભગવાન પ્રત્યે જો અંદરથી ભાવ જાગે તો મૃત્યુનો ભય એ ભાગે. અને એ ભાવ જગાડવો કેમ? તો એના માટે સુખદેવજી પરીક્ષિત રાજાને 3 સાધન બતાવે છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાપયમ. સંસ્કૃત ભાષા છે ને બહુ મીઠી, મધુરી અને સહેલી છે. જો ધ્યાન દઈને સાંભળો ને તો. તસ્માદ ભારત સર્વાત્મા. સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભારત કહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનજીને ગીતાજીમાં ભારત કહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે ભારત. સુખદેવજી પણ પરીક્ષિત રાજાને ભારત કહે છે. ભારત એટલે શું? આપણા દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નથી. ઇન્ડિયા તો પછી, એ બહારના કહે. આપણા દેશનું નામ અખંડ ભારત છે, ભારત વર્ષ છે, આર્યાવર્ત દેશ છે આપણો. ભારત, ભારત. ભાનો અર્થ થાય પ્રકાશની ભૂમિ, પ્રકાશ. ભાનો બીજો અર્થ થાય જ્ઞાન. ભા એટલે ભક્તિ. જે ભક્તિ જ્ઞાનમાં, પ્રકાશમાં રત છે એ ભારત. ભારતમાં રહેતો દરેક નાગરિક એ ભારત છે, જો જ્ઞાન, ભક્તિ અને પ્રકાશમાં રમણ કરતો હોય તો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. હવે 3 સાધનો બતાવે છે. પેલું શ્રોતવ્ય, બીજું કીર્તિતવ્યશ્ચ, ત્રીજું સ્મર્તવ્ય ચેચ્છતાપયમ. શ્રોતવ્ય, શ્રોતવ્ય. શ્રવણ. શ્રોતવ્ય એટલે શ્રવણ. શ્રવણ કેવી રીતે કરવું? શ્રદ્ધાપૂર્વક કરવું. શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ એ જ્ઞાન બને છે. જો શ્રદ્ધા રહિત શ્રવણ કરશો તો એ કેવળ માહિતી બનશે, એ જ્ઞાન નહીં હોય. એટલા માટે સંત પુનીતે ગાયું, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને
શ્રદ્ધાની દોરી જાલો રે શ્રદ્ધાની દોરી જાલો રે શ્રદ્ધાની દોરી જાલો રે કરીને તો બહારે ચડશે વાલો રે મેર કરીને ઓ આરે ચડશે વાલો રે મેર કરીને તો બહારે ચડશે વાલો રે મેર કરીને ઓ આરે ચડશે વાલો રે મેર કરીને ભાવથી તાળીઓ પાડતા પાડતા ગાઓ. શ્રદ્ધાનું બળ હોય, સંતનો સથવારો હોય તો આપણને ભગવત પ્રાપ્તિમાં, લક્ષ્ય પ્રાપ્તિમાં થાક ન લાગે. સંત પુનિત કહે છે, શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી ચાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી ચાલો તો થાક ન લાગે. એ ચાલે આગે આગે શ્રદ્ધાની ડોરી ચાલો રે જોર કરીને સંત પુનિત કહે છે, શ્રદ્ધાનું બળ હોય, સંતનો સથવારો હોય તો તમને થાક ન લાગે. ભગવાનના નામનું, ભગવાનના સંકીર્તનનું ભાવથી તાળીઓ પાડતા પાડતા ગાઈએ, શ્રદ્ધાથી ગાઈએ, ભક્તિથી ગાઈએ તો થાક ન લાગે, બાકી વહેલા થાકી જઈએ. અને તો શું થાય? જો ભાવ હોય, શ્રદ્ધા હોય, સંતનો સથવારો હોય તો ભગવાન આપણી આગળ આગળ ચાલે, આપણા કામ બધા પાર પડતા જાય. માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની ડોરી ચાલો તો થાક ન લાગે. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે. શ્રદ્ધા
શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું. સુખદેવજી પેલું સાધન બતાવે છે શ્રદ્ધા, શ્રવણ. બીજું સાધન બતાવે છે સ્મરણ અને ત્રીજું સાધન બતાવે છે કીર્તન. સ્મરણ એ એકાંતમાં થાય, હાથમાં માળા લઈને અથવા તો માળા વગર એકલા હોઈએ ત્યારે મનમાં અથવા તો ધીમા ધીમા અવાજે ભગવાનનું નામ સ્મરણ કરીએ, મંત્ર જાપ કરીએ. એ સ્મરણ એ એકાંતમાં થાય. અને બધા સમૂહમાં બેઠા હોય અને કહીએ કે તાલી પાડીને ઊંચા અવાજે ગાવ, અને જો ગાય નહીં તો એને સ્મરણય ન કહેવાય ને કીર્તનય ન કહેવાય. બધા બેઠા હોય, તાલી પાડી અને ઊંચા અવાજે ગાય, એને કીર્તન કહેવાય. આમ બધા સાથે બેઠા હોય, ઊંચા અવાજે ગાય, એ કીર્તન. સ્મરણ એકાંતમાં થાય, કીર્તન સમૂહમાં થાય. કીર્તન એ કંચન અને કીર્તિનો મોહ છોડીને પછી કરવું. જગતનું વિસ્મરણ થાય એવી રીતે પ્રભુનું વિભુનું સ્મરણ કરવું, ત્યારે જ મરણ સુધરી જાય. એના પછી સુખદેવજી સાંખ્ય યોગ દ્વારા સ્વધર્મમાં નિષ્ઠા રાખવાનું કહે છે. સ્વધર્મ એટલે શું? કે હું હિન્દુ, હું શીખ, હું ઈસાઈ, હું મુસ્લિમ, એ સ્વધર્મ નહીં. વ્યક્તિએ સ્વધર્મ અલગ છે. સ્વધર્મ એટલે મારી પિતા તરીકેની ફરજ, મારી પુત્ર તરીકેની ફરજ, મારી પત્ની તરીકેની ફરજ, મારી માતા તરીકેની ફરજ, મારી બહેન તરીકેની ફરજ. મારી ફરજ શું, મારું કર્તવ્ય શું, એ સ્વધર્મ. વ્યક્તિએ સ્વધર્મ જુદો છે. સ્વધર્મનો એક અર્થ થાય સાયન્સ ઓફ બિહેવિયર, વર્તનનું વિજ્ઞાન, એ સ્વધર્મ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મનું પાલન કરતા કરતા પણ જો મૃત્યુ થઈ જાય તો એ શ્રેયસ્કર છે. પરધર્મો ભયાવહ. અને સ્વધર્મને નક્કી કરનારું તત્વ છે વિવેક. આ વિવેક એ ત્રણ વસ્તુને જુએ છે: સ્થળ, સમય અને પાત્ર. પેલું સમયને જુએ, બીજું સ્થળને જુએ અને ત્રીજું પાત્રને જુએ. એક દીકરો લગ્ન થઈ ગયા હોય અને એ એને પગે લાગે, પણ એની પત્ની હોય એને પગે લાગે, લાગતો હોય તો એનું ઈ જાણે, લગાય નહીં. આ સ્વધર્મ છે. એક દીકરા તરીકે માતા તરફ સ્વધર્મ જુદો છે, પત્ની તરફ સ્વધર્મ જુદો છે. સ્વધર્મ એને નક્કી કરનારું તત્વ છે વિવેક. વિવેક ત્રણ વસ્તુને જુએ: સ્થળ, સમય ને પાત્ર.
અને આ વિવેક કેવી રીતે આવે? આ વિવેક સત્સંગ કરવાથી આવે છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ પછી એ ભગવાનની કથા હોય, તમને પુસ્તકો વાંચવાની ટેવ હોય અને સારા પુસ્તકો વાંચો, એ પણ સત્સંગ છે. જે તમારી જીવનની સાચી દિશા આપે છે, એ પણ સત્સંગ છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અને સત્સંગ એ રામ કૃપા હોય, ભગવાનની કૃપા હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. પરીક્ષિત, મારા પિતા વેદવ્યાસજી પાસેથી હું જે શ્રીમદ ભાગવત શીખ્યો છું એ હું તને સંભળાવું છું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. પણ રાજા, કથા સંભળાવતા પહેલા તારી પાસે એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં છે. પણ તો તને પ્રશ્ન થશે કે નિર્ગુણમાં આસ્થા રાખનારો, નિર્ગુણમાં નિષ્ઠા રાખનારો આજે સગુણની કથા કરવા શું કામ એને બેઠો છે? તને એનું કારણ જણાવું રાજા. કારણ કે મારાથી આ કથા કર્યા સિવાય રહેવાતું નથી. મારા ચિત્તને આ કથાએ એવું પકડ્યું છે કે એ સગુણની કથા કર્યા સિવાય મારાથી રહેવાતું નથી. એટલા માટે મારી નિષ્ઠા નિર્ગુણમાં તો ખરી જ, પણ એટલા માટે હું સગુણની કથા કરવા બેઠો છું. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. ચાલુ રાખો. રાજા પરીક્ષિત, તું ડરીશ નહીં. તારા હાથમાં તો હજી 7 દિવસ બાકી છે. રાજા ખટવાંગ થયા. એમણે દેવતાઓને મદદ કરી દૈત્યો સાથે લડવામાં. દેવતાઓએ કહ્યું, માગો રાજા, શું આપું? રાજા ખટવાંગે કહ્યું, મને એ બતાવો કે મારું આયુષ્ય કેટલું. દેવતાઓએ જાણીને કહ્યું, રાજા, તમારી પાસે 2 ઘડીનું આયુષ્ય છે. પોતાના 2 ઘડીનું આયુષ્ય જાણી રાજા ખટવાંગે રાજ્યાદિનો ત્યાગ કરી અને માત્ર 2 ઘડીમાં જ ભગવત પ્રાપ્તિ કરી લીધી. આ 2 ઘડી એટલે 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. માત્ર 48 મિનિટ 2 ઘડીમાં ભગવત પ્રાપ્તિ કરી લીધી. પરીક્ષિત, તારા હાથમાં તો હજી 7 દિવસ બાકી છે. તું જરાય ડરીશ નહીં. પરીક્ષિત, મરવાનું તો સૌએ છે. આ કથા કેવળ પરીક્ષિતની નથી, આપણા સૌની છે. માત્ર પરીક્ષિતને જ 7મા દિવસે મરવાનો શ્રાપ નથી થયો, આપણને સૌને 7મા દિવસે મરવાનો શ્રાપ થયો છે. કેવી રીતે? રવિવારથી માંડીને શનિવાર સુધીના 7 વાર છે. એમાંથી કોઈ પણ એક વાર આપણા માટે નક્કી છે. આપણે આ દિવસે જવાનું તો છે જ. આપણા માટે આ 7 વારમાંથી કોઈ પણ એક વાર નક્કી થઈ ચૂક્યો જ છે. આપણે મરવાનું જ છે. પછી આપણને ખબર નહીં હોય, પાછળ છોકરાઓ હશે, એ લખશે, ફોટો પાડશે, ફોટો હશે, નીચે તારીખ લખશે કે આ તારીખ, ને પછી તિથિ લખશે, ફાગણ સુદ પૂનમ અને સોમવાર.
એટલે તે દી હોળી થઈ હતી એમ. ફાગણ સુદ પૂનમે હોળી હોય ને, તે દી હોળી થઈ હતી એમ. સાત વારમાંથી કોઈ પણ એક વાર આપણા માટે નક્કી છે. આ માત્ર પરીક્ષિતની જ કથા નથી, આપણા સૌની કથા છે. રાજા પરીક્ષિતને 65મા વર્ષે શ્રાપ થયો હતો અને એ સમયમાં 70 વર્ષ સુધી યુવાન ગણાતા. આપણી જેવું નહોતું કે 28-30 આવતા આવતા ખખડી ગયા હોય. એ સમયે આરોગ્યવાન દીર્ઘાયુષી હતા બધા. યુવાનીમાં પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે અને યુવાનીમાં જ રાજ્યનો ત્યાગ કર્યો અને ગંગાને કિનારે આવી પાયોપવ્રેશન નામનું અનશન વ્રત લઈ અને બેઠા છે. અમુક વસ્તુમાં પ્રતિનિધિ ન ચાલે, પ્રોક્સી અમુક વસ્તુઓમાં ન ચાલે. એમાં પહેલું ભજન. ભગવાનના નામ લેવા હોય, આપણે નક્કી કરેલું હોય કે 5 માળા કરશું, પણ ક્યારેક સમય ન હોય તો આપણા બદલે બીજા કરી લઈ કે આજે મારી પાસે સમય નથી, મારા બદલે તું કરી લે ને ચાલશે, તો એનું પુણ્ય એના ખાતે જમા થાય. આપણે ભજનમાં પ્રોક્સી ન ચાલે, એમાં પ્રતિનિધિ ન ચાલે. બીજું ભોજન, એમાં પ્રતિનિધિ ન ચાલે કે મારી પાસે સમય નથી, એક કામ કર મારા બદલે તું જમી લે, તો એનું પેટ ભરાઈ જાય, આપણે તો ભૂખ્યા રહીએ. પેલું ભજન, બીજું ભોજન, ત્રીજું લગ્ન, એમાં પ્રતિનિધિ ન ચાલે. એક કામ કરો ને, ઓફિસમાંથી રજા આપતા નથી, મારા બદલે તમે ફેરા ફરી આવો, તો ઈ ઠેકાણે પડી જાય, આપણે તો વાંઢાના વાંઢા જ રહીએ. પેલું ભજન, બીજું ભોજન, ત્રીજું લગ્ન અને ચોથું મરણ, એમાં પ્રતિનિધિ ન ચાલે કે હમણાં મારી પાસે સમય જ નથી, એક કામ કરો અત્યારે પાડોશીને લઈ જાઓ, એમાં પ્રતિનિધિ ન ચાલે. રાજા પરીક્ષિત ગૃહાત પ્રવ્રજિતો ધીર પુણ્યતીર્થ જલાપ્લુત. સૌ પ્રથમ તો જેનું મૃત્યુ નજીક છે તેણે ઘરનો ત્યાગ કરવો, ઘરને છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જવું. આવા ધીર પુરુષે, વિવેકી પુરુષે કોઈ તીર્થ સ્થાનમાં જવું, ત્યાં જઈ અને એકાંતવાસ કરવો. એકાંત એટલે શબ્દ સમજો, એકાંત, એક અંત, એકમાં જ અંત. એક એટલે ઈશ્વર, એ એક ઈશ્વરમાં જ સર્વનો અંત, એ એકાંત. ઘણી વખત આ એકાંત સાધવાનું હોય છે. ઘણી વખત આપણે એકલા તો હોઈએ પણ આપણા મનમાં એટલા બધા વિચારો ચાલતા હોય જાણે મેળો ન ભરાયો હોય. આપણે ઘરમાં એકલા પણ આપણા મનમાં કેટલા. પણ જેણે આ એકાંત સાધેલું છે એ મેળામાં પણ હશે, ભીડભાડમાં પણ હશે, તો પણ એ એકલો જ હશે, આત્મારામ હશે. સંતો કહે છે પારાને પચાવવો જેટલો કઠણ, એટલું એકાંતને પચાવવું કઠણ. પારદની દવા થાય, પારદ વિજ્ઞાન એનું આખું છે. એ અશુદ્ધ હોય એને શુદ્ધ કરવાનો હોય. પણ સીધો શુદ્ધ કરેલો પારદ ખાઈ જઈએ તો પેટ ફાડી નાખે, શરીરે એની આડઅસર દેખાય. પણ એને કોઈ દવા સાથે, કોઈ કુશળ વૈદ્ય હોય, સિદ્ધ વૈદ્ય હોય, એ દવા સાથે ભેળવીને એવી રીતે પારદ આપે કે એની આડઅસર પણ ન થાય અને એનો પૂરેપૂરો ફાયદો આપણને દેખાય.
જો સીધે સીધો પારદ ખાઈ જઈએ, શુદ્ધ કરેલો ભલે ન હોય, તો એ તકલીફ થાય.